દર્શક મિત્રો, તમે જોઈ શકો છો જો આ મચ્છુ નદી છે અને મચ્છુ નદી પૂર્ણ થતાં જ અહીંયા આ રીતે આ પાંખ્યું અને આ કાપ્યું છે. આ તમે રસ્તાને જો જરા તમને બતાવું છું. જો તમે જોઈ શકો છો જો આ રીતે એને રસ્તાને કાપ્યો છે. હવે પછી રસ્તાને કાપ્યો પછી તમે એની જે દશા તમે જુઓ. તમારે હવે એની પરેશાની કેટલી બધી વધી ગઈ છે. જે બંબાટ જતા હોય છે આમાં ઘણીવાર ઘણા બધા પડ્યા છે. જો આ તમને એક લોકેશન પણ બતાવું છું હાઈવેનું. પછી એમને શું કર્યું, એમને વચ્ચે આ બેકા જો હવે આ કેટલાય આમની સામે અથડાઈ જાય. તમે જુઓ હવે આ મેકા છે તો આની આ તમે કામ કરી નાખો ને ભાઈ. તમે જો આ રોડનું તમે એની જે ઓલું વર્ક તમે જુઓ. તમે જુઓ જો આ મેકા છે ને જો આ રોડ તમે જો આ રોડની અંદરમાં ઘણા બધા માણસો પડ્યા છે. જો હું બતાવું છું તમને. જો આ રોડની અંદરમાં ઘણા બધા માણસો પડ્યા છે. કારણ કે આ રફ એટલો બધો છે. કારણ કે એને ઓલાથી એનું જે મશીન આવે એનાથી તોડવામાં આવ્યો છે. જો તમે જોઈ શકો છો. જો જે આ પાછળ અમરસિંહજી હાઈસ્કૂલ છે આ રોડ બતાવું છું તમને. દર્શકોને ખબર પડે. નેશનલ હાઈવે વાળા તમે જાગો. આવી રીતે અધૂરું કામ મેકીને મહિનો દી થયો, 1 મહિનાથી આ જો તમે જોઈ શકો છો. જો અત્યારે બહુ જો અરે ભાઈ જો તમે જોઈ શકો છો. જો આ લેર આપી એને દોડી છે. જો હું તમને બતાવું છું. જો આ દશા અત્યારે નેશનલ હાઈવે વાળાએ કરી છે. જો હું બતાવું છું તમને. જો આ બધા બંબાટ આવે પછી પડે સીધા ભપ કરતા તમારે. જો આ પોઝિશન છે. જો હાઈવે વાળાને કઈ પડી જ નથી. તમારે સીધા જો આ તમારે કેવી રીતે તોડ્યો છે. આ કઈની રફ એની ડિઝાઇન કરી છે બરાબર છે. પણ તમે તાત્કાલિક એને 1 મહિનો થયો. 1 મહિનાથી આ આમને એમ પડ્યું છે. બોલાવો એમ્બ્યુલન્સ વાળાને. અર્થ છે તમે જુઓ. જો આ મીકા છે તમે જોઈ શકો છો. જો મિત્રો આ સરકારમાં આવો ચાલે છે. રામ ભરોસે હિન્દુ હોટલ બધું તમારે સમજ્યા કે નહીં. માંગ ગયા માણસો પડે તો તેલ પીવા ગયા. અમારે શું મિત્રો મચ્છુ વાંકાનેર મચ્છુ બ્રિજ પૂરો થતાં જ આ તોડ્યું છે. નેશનલ હાઈવે વાળા તુરંત જાગે અને આ ખરેખર આટલો જે ખાચા છે બે જે છે એ પૂર્ણ કરે એવી માંગણી છે ભાઈ. જો આ જો હું આપને બતાવું છું. જો હાઈવે બતાવું છું આખો મચ્છુ નદી બતાવું છું. દર્શક મિત્રો નમસ્કાર. જોઈ શકો છો. જો આ રીતે અહીંથી આ થર કાપ્યો છે આખો. જો હું બતાવું છું તમને. જો આ રીતે છે ને થર કાપીને રાખ્યો છે. લોકો બધા બીજા હાલે છે અહીંથી. પણ હવે આખા તમે બધું પડે છે. હું આખું તમને લોકેશન બતાવું છું. પછી નવાપરાનું લોકેશન છે જે રેલવે સ્ટેશન જવાનો જે ખાસ માર્ગ જે છે. જો અહીંયા બંબાટ માણસો આવતા હોય ત્યાં રોડને કેટલો કોયડો છે અને કેવી પોઝિશનમાં છે તમે જોઈ શકો છો. જો બધા જ અત્યારે આ પોઝિશનમાં અત્યારે રોડ જે છે તો ખરેખર તમે કોયડો છે તો એના ઉપર થર મારી દે ને. શું કામ થર નથી મારતા તમે? જો પવન ચક્કીનું જો પાંખ્યું પણ દેખાય. જો તમે જરાક આમ બોલાવો એમ્બ્યુલન્સ વાળાને. તો આ પોઝિશનમાં અત્યારે આ રોડ જે છે તમારે નેશનલ હાઈવે વાળાને તાકીદે આ રિપેર કરવું જોઈએ. કારણ કે આની અંદરમાં ઘણા જુઓ તમે આ જો આ રેલવે સ્ટેશન જવાનો રસ્તો જે છે કોઈ તંત્રને કાંઈ પડી નથી. એમને જ રામ ભરોસે હિન્દુ હોટલ હાલે છે ભાઈ. જો આ રીતે જો તમે આટલી નાગરદાઈ જે છે જો આટલો તોડ્યો છે. અહીં ઠેર સુધી હું તમને બતાવું છું. જો આટલો આ રોડ એને તોડ્યો છે. જો આ જોઈ
આ રોડને તાકીદે બનાવવો જોઈએ એવી લોક માંગણી છે. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો તમે જોઈ રહ્યા છો જો આ નેશનલ હાઈવે વાળાની નાગરદાઈ તમે જુઓ. તમે હવે આ 1 મહિનાથી એને તોડીને ઓલાથી ખરપિયાથી તોડ્યું જ આખું તમે જુઓ. તમે જોઈ શકો છો. હવે આમાં કેટલાય માણસો પડ્યા છે. જો આ તમને હું બતાવું છું. હવે આની અંદરમાંથી બોલાવો એમ્બ્યુલન્સ વાળાને. બિચારાને કેવી રીતે હાલે એ કંઈ નક્કી નથી થતું. જો હું તમને આખું લોકેશન બતાવું છું તમને. જે આ રેલવે સ્ટેશન જવાનો જે વળાંક જે છે ત્યાં લગભગ 1 મહિનો થયા જો આ તોડી નાખ્યું છે. તમે જુઓ, પણ કોઈને મગજમાં આવતું નથી કે આપણે આ રિપેર કરી. આવો ભાઈ, જો આ રીતે તોડી નાખ્યો છે. વાહનોવાળા બિચારા બધા મુસીબતે હાલે છે. હવે તમે જોઈ લો, 1 મહિનાથી તોડી નાખ્યો છે, પણ કોઈને અહીંયા આ રોડ બનાવવાની તસ્દી નથી દેતા. જો આ તમને હું આખો એનું લોકેશન એ બતાવું છું. નવાપરા પાસે જે છે તે જો આખો આ રીતે કે અમે કરવાના છે, પણ કાંઈ એને આ કર્યું નથી. જો આ રોડની દશા જો તમારી. હવે આમાં શું છે કે ઓલા ક્રોસ કર્યા છે એટલે હાલવાવાળાને એટલી બધી પારાવાર મુશ્કેલી પડે કે જેથી કોઈ વાત જવા જોઈએ. તમારે જો આ વળાંકમાં બધા અહીંથી નીકળતા હોય છે. જો તમે